પૂજ્ય કાનદાસ બાપુને સાંભળ્યા હોય, પૂજ્ય નારાયણ બાપુને સાંભળ્યા હોય, આપણા જૂના આરાધકોને કોઈ સાંભળ્યા હોય તો ખબર હોય ભજનની રીત કઈ છે. પેલા સંધ્યા, પછી ભોજન, પછી ભજન, પાછું ભોજન. આ લુખી ભક્તિ કરીને ઈ એમ કાયમ ન આવે. હું હરપ ની ઘરે હરપ મહેમાન થાય તો હું જીભના લબરખા હોય, ખાલી મળે નહીં કઈ ના. ભક્તિ ભાવભીની ભક્તિ હોવી જોઈએ, જેમાં આદર ભાવ, પ્રેમ, ક્ષમતા, સમદ્રષ્ટિ. વાંધો તકલીફ છે મોટી અત્યારે, સમદ્રષ્ટિ નથી થતી. જો સમદ્રષ્ટિ થઈ જાય તો બધાયમાં રામ ભાળી વાલા, બધાયમાં રામ ભાળી આપણે. પણ સમદ્રષ્ટિ થાય તો એવા આપણા મહાપુરુષો બધા અહીંયા પધારે છે. ઈ શાન કરવા જ પધારે. તમે એક થાઓ, એક બનો, એક ધણીને આરાધો, એક અલખને આરાધો, એક માં ભગવતીને માનો, એક ગુરુ સેવા કરો. એ શાન દેવા તો આવે છે અહીંયા આપણને. એ મહાપુરુષોનો આપણે ખાલી બેઠા હોય તેનું લક્ષ્ય લઈ લેવાનું, શું કહેવા માંગે છે. અને સંતોની તો શાનમાં સમજવાનું હોય, આમ ઘરે આવીને ન કહે. પુસ્તકો હું કામ લખ્યા છે? પુસ્તકો લખ્યાનું કારણ એ છે, ઘેર ઘેરે પુસ્તકો પહોંચી ગયા. સવારામ બાપાની વાણી ઘેરે ઘેરે, પરબના પીરની વાણી ઘેરે ઘેરે, માં ગંગા સતી પાનબાઈની વાણી ઘેરે ઘેરે, સતી લાખાજી લોયણ એની વાણી ઘેરે ઘેરે, કુંભાજીની વાણી ઘેરે ઘેરે. તો શું કહેવા માંગે છે? એ કે અમે તમારા લગી પહોંચી નથી કે પણ આ કેડે હાલી ગયો, હાવ ચોખ્ખો કેડો છે. એ આપણો સનાતનનો કેડો છે. અનેક મહાપુરુષો, અનેક ભક્તો સીધા છે માં. હવે આપણા બધાનો વારો છે. એમાં વારા પછી વારો, મેં પછી ગારો. બધા મહાપુરુષો ભૂતકાળમાં અનેક મહાપુરુષો થયા, પણ હવે આપણને અવસર આપ્યો છે. એટલે સંતો કહે છે કે આવ્યો અવસર એને ઓળખો. આ અવસર મળ્યો ને એને જ ઓળખી લ્યો ને. કાલ મળશું ને કાલ કરશું ને કાલ ભેગા થાવ ને એ બધી વાતો છે. અહીંથી નોખા પીડા બધી ભેગા થાય કે ન થાય કોને ખબર છે વાલા. અરે લાવ લૂંટી લ્યો, આનંદ લઈ લ્યો. જે મળે વર્તમાનનો આનંદ લઈ લ્યો, વર્તમાનનો, હાલનો. કાલ બાપુ બહુ મોજ કરાવજો, કાલ બહુ આનંદ કરાવજો. હવે પલવારની ખબર નથી ને કાલની વાતો ક્યાં કરવી આવે. પણ મહાપુરુષો, સંતો, ભક્તોની તો એવી ભાવના હોય, કોઈ આવું સ્થળ હોય ને આવી જગ્યા હોય ને કદાચ અહીંથી પ્રાણ પંખીડો ઉડી જાય તો આથી કોઈ વિશેષ મજા હોય નહીં બીજી. જનતા અને જનાર્દન મારા ભગવાન હામ કદાચ ઉડી જાય, પ્રાણ વહી જાય તો એ મંજૂર હોય વાલા. આ એક મેદાન છે, સંગ્રામ છે. કા ભજનનો સંગ્રામ, સત્યનો સંગ્રામ. પાછા નહીં પડે સંતો, પાછા નહીં પડે. સતના ધીંગાણે સંતો કોઈ દી પાછા નહીં પડે. અને પીડાય નથી હો. ગમે તેવું કાળિંગાનો જોર ભલે આવે, ગમે તેવું. એમાં માં ગંગા સતી આપડા તો એમ કે છે કે વાલા મેરું ડગે પણ જેના મનડાનો ડગે, પાનબાઈ ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપત પડે તોય વણશે નહીં સોય મારા હરિજન ના પ્રમાણ. ભક્તો આવા હોય વાલા, સંતો આવા હોય, જતી સતી આવા હોય, ટેકીલા હોય, નેમ હોય, મર્યાદા હોય. રામરા તો એ હતું જ છે મર્યાદા પુરુષોત્તમ. મારો રામ આવી ગયો એટલે હવે બધું ધીમે ધીમે. અરે પરબના પીરને યાદ કરી. ધન્ય સખા રાજા
પરમાત્માને ઓળખવા તો કઈ રીતે ઓળખવા? પરબના ભેદને કેમ ઓળખવા? દત્ત મહારાજ એ જ દેવીદાસ બાપુનો અંશ ઉતારવા મેરુ રે શિખર પર શિવજી મહારાજ બિરાજે છે, ભોળાનાથ બિરાજે છે. મેરુ શિખર કૈલાસ પર્વત મેરુ રે શિખર પર બાપા દેવીદાસ મળ્યા, સફળ જન્મ જેને ગુરુજી મળ્યા.